પાટણ શહેરના રસાણિયાવાડા ખાતે શ્રી પાટણ મોઢ મોદી પાટણ કુટુંબના ચૈત્રી ગરબાના અંતિમ ચરણમાં રમઝટ જામી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર ચૈત્ર માસમાં પાટણની ધર્મપ્રેમી નગરજનો દ્વારા આદ્ય શક્તિની પૂજા અર્ચના સહિત વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે રાસ ગરબાની રમઝટ મચાવવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેરના રસાણિયાવાડા ખાતે શ્રી પાટણ મોઢ મોદી પઠાણ કુટુંબ પરિવારના ચૈત્રી માસના માનતાના 1 માસના 52 જેટલા સમૂહ ગરબા મહોત્સવ મ્યુઝિક ગ્રુપના સથવારે અંતિમ ચરણમાં જમાવટ લઈ રહ્યા છે. તો શનિવાર રાત્રે ગરબા મહોત્સવના આયોજકોના આમંત્રણને માન આપીને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કેસી પટેલ, માર્કેટ યાર્ડના કમિટી મેમ્બર હરેશભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના સાથે રાસ ગરબાની રમઝટ મચાવી હતી. આ પ્રસંગે ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોને પુષ્પગુચ્છ, ખેસ અને માતાજીની ફોટો પ્રતિમા અર્પણ કરીને આવકાર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવો મોટી ભાટિયાવાડ સ્થિત બકુલ મંડપવાળાને ત્યાં આયોજિત શ્રી ચામુંડા માતાજીના ગરબા મહોત્સવમાં પણ હાજરી આપીને ગરબા મહોત્સવના આયોજકો પરિવારનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે RSSના સંઘ પ્રચારક સહિત અને અનેક જવાબદારી વહન કરનાર પ્રવીણભાઈ ઓતિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.